નામ નિલેશભાઈ સંઘાણી। આજે રજૂઆત જુગારની ખોટી રેડ બાબતની હતી। 24/7/2022 પીઆઈ પંડ્યા સાહેબે ખોટી રેડ પાડેલી હતી। આજે 24/7/2025 રાત 3 વર્ષ પૂરા થયા છે। અમે આજ સુધી ન્યાય માટે લડી રહ્યા છે। આજ સુધી અમને કાંઈ ન્યાય મળેલો નથી। અમે હર્ષ સંઘવી સાહેબને આના પહેલાં પણ ગાંધીનગર 2 વખત મળેલા, સીએમ સાહેબને પણ મળેલા, બધાને મળેલા। આના પહેલાં લોક દરબાર જ્યારે થયો ત્યારે રેન્જ આઈજી સાહેબને મળેલા। અમે માંગણી તો અમારી એવી છે કે અમારે જે ન્યાય જોતો તો ન્યાય માટે મેં હર્ષ સંઘવી સાહેબને અત્યારે મળ્યો। મેં સાહેબને કીધું કે સાહેબ મારો તો ગુનેગાર અહીંયા જ છે, બીજા બધાના ગુનેગાર ગોતવા જવા પડે એમ છે। પંડ્યા સાહેબને બહારથી બોલાવો અને પંડ્યા સાહેબ સાબિત કરી દે કે અમે જુગાર રમતા હતા તો મને અહીંયા ફાંસીની સજા આપી દેજો, નકર હું પેનડ્રાઈવ કાઢી મારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે, ઘરેથી એક જણાને ઉપાડ્યા હતા, સીસીટીવી ફૂટેજ છે, હું સાબિત કરી દઉં તો પંડ્યા સાહેબને સસ્પેન્ડ કરો। તો સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલો તમને અઠવાડિયા પછી બોલાવશું। એટલે ક્યાંક ને ક્યાંક ગોળ વાતો ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે ટંકારા પીઆઈ ગોહિલ સાહેબને જ્યારે જુગાર ખોટું, એ તો જુગાર રમતા હતા, ખાલી તોડ કરેલો હતો, તોડમાં જો એને સસ્પેન્ડ કરી જેલના હવાલે કરેલા હોય તો એક પીઆઈને ગોળ ને એક પીઆઈને ખોર, માત્ર ને માત્ર 8 કિલોમીટરનું અંતર છે ફેક્ટરીનો અને કમ્ફર્ટ હોટલનો। તો એક જ જિલ્લામાં 8 જ કિલોમીટરમાં કાયદા તંત્રને અલગ અલગ નિયમ, અલગ અલગ કાયદા, આવું તો હોઈ શકે? આ રીતનું થયું છે। અને ગુજરાતમાં જ્યારે આ વાત થઈ ત્યારે આપણા ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને કાંતિભાઈ અમૃતિએ ત્યારે કીધું મીડિયામાં કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે। તો આ ચમરબંધીઓને કોણ છોડે છે અને કોણ બચાવે છે? એ ડિવિઝનના પીઆઈ તરીકે હતા, એને પ્રમોશન આપી એલસીબી પીઆઈ તરીકે બેસાડ્યા। આજ તમે જુઓ છો અનેક જગ્યાએ ખોટા જમીનના કેસ, ઘણા બધા કેસ વિરુદ્ધમાં ફરિયાદ ચાલશે। એ બાબતમાં મારે નથી જવું, મારા કેસની વાત કરું છું કે આ રીતનો ખોટો કેસ કરી અને લોકોને ઘરેથી પકડી અને બેસાડ્યા હતા। તો મેં કીધું તો આ રીતે કે ચાલો સાહેબ બોલાવો એમને, તો એમને બોલાવવામાં ન આવ્યા। આના પહેલાં પણ લોક દરબાર હતો ત્યારે પણ મેં કીધું રેન્જેજી સાહેબ કે સાહેબ બોલાવો, મારા તો ગુનેગાર અહીંયા છે। તો ત્યારે પણ મને પર્સનલ ચેમ્બરમાં લઈ ગયા અને ગોળ વાતો કરી અને રવાના કરવામાં આવ્યા। અને અમને પૈસાની પણ ઓફર કરેલી પીઆઈ પંડ્યા સાહેબે, સમાધાન માટે આવેલા એના પણ મારી પાસે વિડીયોગ્રાફિક છે, પંડ્યા સાહેબ સમાધાનમાં આવેલા એના પણ અમે આજ સુધી અમને સમાધાનમાં પૈસા પણ નથી લીધા અને લેવાના પણ નથી। મુખ્ય માંગણી તો ન્યાય મળે એવી છે, પણ અમને એવું નથી લાગતું ન્યાય મળે, કેમ કે ક્યાંક ને ક્યાંક એસપી સાહેબ બચાવે છે, રેન્જાજી સાહેબ બચાવે છે અને ગૃહમંત્રી સાહેબ પણ બચાવે છે। આજના મહિનો એના પ્રમાણે મને એવું લાગ્યું આવે છે એ લોકો પણ એને બચાવે છે।